છોટાઉદેપુર જિલ્લાભરમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો। વહેલી સવારથી જ શિવાલયો હર હર મહાદેવ અને બમ બમ બોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા। દેવોના દેવ મહાદેવની આરાધનાનો આ મહામંગલ દિવસ ભક્તો માટે અત્યંત વિશેષ બન્યો। ખાસ કરીને છોટાઉદેપુર નગરના ઓરસંગ નદી કિનારે આવેલ પ્રાચીન જાગનાથ મહાદેવ મંદિરે બ્રહ્મ મુહૂર્તથી જ વિશાળ ભીડ ઉમટી પડી હતી। ભક્તોએ બેલપત્ર, ધતુરા, ફૂલમાળા અને દૂધથી ભગવાન શિવને અભિષેક કરી વિશેષ પૂજન અર્ચન કર્યું। ઓમ નમઃ શિવાયના જાપ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું। યુવાનો, વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત સૌ કોઈમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો। ઘણા ભક્તોએ ઉપવાસ રાખી રાત્રિ જાગરણ અને રુદ્રાભિષેકનું આયોજન કર્યું। જિલ્લાના સાંસદ જશુભાઈ રાઠવા તેમજ કલેક્ટર ગાર્ગી જૈન પોતાના પરિવાર સાથે મંદિરે પહોંચી દર્શન કર્યા અને જિલ્લામાં સુખ શાંતિ અને જિલ્લાભરમાં રુદ્રાભિષેક, મહાઆરતી, ભજન કીર્તન અને પ્રસાદ વિતરણ જેવા કાર્યક્રમો યોજાયા। પોલીસ પ્રશાસને સુચારુ વ્યવસ્થા ગોઠવી ભક્તોને સરળ દર્શનની સુવિધા આપી। આ પર્વ ધાર્મિક આસ્થા સાથે સામાજિક એકતાનું પ્રતીક બન્યું। દેશવાસીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરું છું કે સમગ્ર સૃષ્ટિને એકદમ નિરોગીમય રાખે અને સમગ્ર સનાતન ધર્મનું રક્ષણ કરે એવી ભોલેનાથને પ્રાર્થના કરું છું। નિમિત્તે આજ છોટાઉદેપુર જાગનાથ મહાદેવ ખાતે પૌરાણિક મંદિર છે તો લોકો દૂર દૂરથી ભાઈ ભક્તોના દર્શન કરવા આવે છે અને એક આસ્થાનું કેન્દ્ર છે અને અહીંયા ખૂબ સરસ રીતના મહાશિવરાત્રિનો મેળો પણ થાય છે અને બધા લોકો એનો લાભ પણ લે છે। जय महादेव। यह शिवरात्रि महापर्व भगवान शिव की विवाह उत्सव के रूप में मनाई जाती है, जो एकादशी से त्रयोदशी तक भगवान शिवरात्रि पर्व तक मनाया जाता है। यहाँ भगवान के विवाह संबंधी सभी उद्देश्य कार्य होते हैं और सभी भक्त लोग इसी उद्देश्य से भगवान के दर्शन हेतु आते हैं।